ભરૂચની જંબુસર એપીએમસીની ચૂંટણીમાં ભાજપમાં જ ભડકો. ભાજપે જાહેર કરેલા ઉમેદવાર સામે પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના પુત્ર વનરાજસિંહ મોરીની જીત. ભાજપે ચેરમેન પદ માટે ભૂપેન્દ્રસિંહ રાઠોડને મેન્ડેટ આપ્યું હતું, પણ ભૂપેન્દ્રસિંહ રાઠોડને 4 જ્યારે વનરાજસિંહ મોરીને 15 મત મળ્યા. કુલ 19 ડિરેક્ટરો પૈકી કુલ 2 ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા હતા, જેમાં મોરી વનરાજસિંહ છત્રસિંહ અને ભૂપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ એમ 2 ડિરેક્ટરોએ ટોટલ ફોર્મ ભરતા 19 ડિરેક્ટરોને બેલેટ ઇસ્યુ કરી ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન લેવામાં આવેલ હતું અને મતદાનને બાદ મતગણતરી કરતાં મોરી વનરાજસિંહ છત્રસિંહને જીતેલ જાહેર કરેલ હતા. એ અન્વયે વનરાજસિંહ મોરીને સભાપતિ તરીકે મતગણતરી બાદ ચૂંટાયેલા જાહેર કરેલ. કેટલા મત મળ્યા છે? વનરાજસિંહ મોરીને કુલ 15 મત મળેલ હતા 19 પૈકી. આજરોજ એપીએમસીની ચૂંટણીમાં જે મને બધા ડિરેક્ટરોશ્રીઓ જે ફરીવાર મને 2.5 વર્ષ પછી ચાન્સ આપ્યો એ બદલ હું બધા ડિરેક્ટરોશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દરેક આગેવાનોનો, જંબુસર તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.